ભાઈ જોરદાર તાળી થઈ જાય યાર. આ તમારી કઈ ચેનલ છે દિનેશભાઈ? મોટા મોટા હોર્ડિંગ્સમાં પૈસા બરબાદ કરવા કરતા આવા નાના નાના લોકોને સપોર્ટ કરજો તો એની હોતન રોજી રોટી હાલ છે. આગળ લેવરાઈ લીધો સાહેબની ગાડી આગળ લેવરાઈ લીધો. ખોટી ધક્કામુક્કી નો કરતા, ગળદી નો કરતા. ખજૂરભાઈની ગાડી હવે આવી ગઈ છે. ગાડી ઠેઠ દુકાન પાસે લેવરાવેલી છે ગાડી. આગળ લેવરાઈ લો, ગાડી ઠેઠ આગળ લેવરાઈ લો. હા સાઉન્ડ ચાલુ કરી દીધો. શાંતિપૂર્વક બરવાળાની જનતા જ્યારે ખજૂરભાઈને જો ઉપસ્થિત થયા છે ત્યારે આપણે શાંતિપૂર્વક આપણે એમને સાંભળવાના છે. બધા હું છે કે શાંતિથી બધા આમ થોડા થોડા શેટા રહેશે ગણતી કરશું ગાડી બાજુ ઉતરશે કે બરોબર એટલે ગાડીમાં થોડી થોડી જગ્યા રાખવી. આશ્રમ પાટના વધારા છે ખજૂરભાઈની સમાન વિધિ થઈ રહી છે ત્યારે આપ સૌ બધાએ શાંતિપૂર્વક હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. સન્માન વિધિ હવે પછી રાખજો. આ બધા વાતો કરવાની છે મને. ભાઈ કેમ છો બરવાળા? હેલો હેલો. શેલ પતી ગયા કે હું આના? આપણે અહીંયા આવી એટલે સેલે પૂરા થઈ જાય હો. પણ બરવાળામાં આવીને એ મને ખબર પડી ગઈ કે ભાઈ અહીંયા તલવારું વતન મળે છે ને? એટલે ભાઈ 2-3 તલવારો લેતી જ આવી છો. ક્ષત્રિયોની નગરી એટલે બરવાળા, મોજીલાવની નગરી એટલે બરવાળા. પણ આ લાલાભાઈ તો ધાબે ચડી ગયા. લહરી હેઠા નહીં આવતા. કાંઈક ભણજો હો પાછા. કેમ કે જે છોકરાઓ જીવનમાં ભણે ઈ કાંઈક કરે. સોશિયલ મીડિયાનો જમાનો છે ને એમ સમજતા હો કે આપણે ભણશું નહીં ને આગળ નીકળી જાવ તો એ છોકરાઓ એમમાં રહેતા નહીં હો. ગુજરાતના હરેક છોકરાને કહેવાનું, હરેક બહેનોને કહેવાનું કે જીવનમાં ભણો, આગળ વધો, પછી સોશિયલ મીડિયામાં આવો. ઘણા લોકો મને કહેતા હોય કે ભાઈ આપણે ડાયરેક્ટ આગળ નીકળી જાય તો કેમ થાય? પણ મેં કીધું ભાઈ જીવનમાં પહેલા મા બાપ મજૂરી કરીને તમને ભણાવતા હોય તો પહેલા ભણો, પછી જીવનમાં કાંઈ કરો. ભણ્યા વગર જીવનમાં કાંઈ નથી વાલાઓ. એટલે તમે ખાસ ધ્યાન રાખજો. તમે ધ્યાનમાં જ છો મારા. આજે ગયા જ નથી. કાંઈ નહીં, મારી આટો આવ્યા છો ને? હા તો વાંધો નહીં, નપાશ નહીં થાવ એ ફાઇનલ. બીજું આ અમારી બરવાળાની માતા અને બહેનો તમામનો ખૂબ ખૂબ આભાર. જોરદાર અમારી બહેનો અને માતાઓ માટે તાળીઓ થઈ જાય. જય માતાજી વાળી. કારણ કે આ બધી જગદંબાઓ રસોડામાં તમારી આટું ભાખરી બનાવે એની તમને કદર નથી ને બા કદર? જોરથી બોલો. આજો ના પાડી માડી લાકડી લઈને ધોઈ ન ખાય. એમ નો ભાઈ, એમ ભાઈડા માર નો ખાયો વાલા. બોલો એ વાત હશે. કેમ કે મારા લગન છે ને તું પાછી આવી વાતો કરે મારે ડખા થાય. બધું કેવું પડે મારે. પણ આજે ખાસ અમે આવ્યા છીએ તમામ ઘરના રસોડામાં. ખજૂરભાઈ શુદ્ધ સિંગતેલ જ હોવું જોઈએ ભાઈ. હા તો કયો હારું. આ 5 નો આવ્યો, 15 નો ન ઉપડે. પણ તમામ ગુજરાતીઓનો હંમેશા પ્રેમ છે. તમામ ઓહો તલવારી આવી ગઈ. કાંઈ ઘટે નહીં યાર. હાલો કરીએ બાકા જીગી.
બાપુ બનાવે છે. હા ભાઈ, આ જોઈને એટલે ખબર પડી કે બરવાડામાં કોઈ બાંધવા કેમ નથી આવતું. હે? હાલતા ચાલતા તલવારોની દુકાનો એ કોઈ પગ મૂકી શકે? અને હિસ્ટોરિકલ નગરી, આ બહુ સત્ય વાત કરું, તમે બધા બરવાડામાં જન્મ લીધો, તમે બધા બહુ લકી કહેવાઓ કે તમે બરવાડા જેવી ધરામાં રહો છો. આ તમે ગેટ જોવો વાલાઓ, આ ગેટ જોઈ માઇક તમારું ઉપડી ગયું. આ ગેટ જોઈને તમને પ્રાઉડ ફીલ થવું જોઈએ. હાલો, આ ગેટ જોઈને તમને પ્રાઉડ ફીલ થવું જોઈએ. જોરદાર તાળી થઈ જાય ગેટ માટે. અને આ માઇક વાળા માટે હોતો ને જોરદાર તાળી થઈ જાય. કાર્યક્રમ પતે પછી મને જરા મળજો વાહે. ભાઈ ઘર ધડીનું છે. ઓહો, તો વાંધો નહીં. પણ તમામ ગુજરાતીઓનો ભાઈ, મારો આજે એક હમણાં વિડીયો આવવાનો છે, જોવો છો ને મારી સિરીઝ લગ્નની? તમારી હાટું જ પડીને બનાવી છો, મહેનત કરી છે એટલે પાછા જોજો કોમેડી વિડીયો. પણ તમામ બરવાડા વાળાનો ખૂબ પ્રેમ છે અને આજે ખાસ બરવાડામાં આવ્યા છીએ. ગુજરાતીઓને સારું ખવડાવવાનો આગ્રહ છે. હંમેશા કહું છું કે ભાઈ થોડું ખાવ પણ સારું ખાવ, એ ભાવના છે વાલાઓ. અને અત્યારે જે ભેળસેળિયું તેલ બીમાર થઈ ગયા, અટવાઈ ગયા, હેરાન થઈ ગયા. અને ગુજરાતના તમામ ફરસાણવાળાને બે હાથ જોડીને વિનંતી કરું છું, કારણ કે તમે તેલ જેટલું કાળું તેલ થાય, યાદ રાખજો, આવનારા સમયમાં ખજૂરભાઈને યાદ રાખશો તમે કે કોઈ પણ ભજીયા હોય, સમોસા હોય, ફાફડા હોય, ગાંઠિયા હોય, તેલમાં કદાચ 5 વાર તળો, 6 વાર તળો, પછી તેલ કાળું થઈ જાય. સાચું છે ભાઈ, જોરદાર તાળી થઈ જાય યાર. આ તમારી કઈ ચેનલ છે દિનેશભાઈ? ખમીદાના બ્લોગ. ગુજરાતીઓને ભાઈ જેટલા વ્લોગર ગુજરાતમાં હોય, જેટલા યુટ્યુબર હોય, જેટલા ઇન્ફ્લુએન્સર હોય, તમામને કહું છું કે આવા લોકો પાછા બધે મોટા મોટા હોર્ડિંગ્સમાં રહો ને એની કરતા આવા જે પણ બ્લોગર હોય ગુજરાતની અંદર, જે પણ યુટ્યુબર હોય, જે પણ ઇન્ફ્લુએન્સર હોય, સારા ઇન્ફ્લુએન્સર, એવા લોકોને સપોર્ટ કરો. મોટા મોટા હોર્ડિંગ્સમાં પૈસા બરબાદ કરવા કરતા આવા નાના નાના લોકોને સપોર્ટ કરજો તો એની હોતન રોજી રોટી હાલ છે ભાઈ. સપોર્ટ કરો યાર, ગુજરાતીઓને સપોર્ટ કરો, એકબીજાને મળીને સપોર્ટ કરો, બધા આગળ નીકળશે. અને બધા આગળ નીકળશે તો ગુજરાતનો વિકાસ થાય. બેનો થાય કે નહીં? વાહ ભાઈ વાહ, અમારી બહેનોએ કહી દીધું એટલે વાત પતી ગઈ. લાલાભાઈ, બીજી વસ્તુ બોલો. અહીંયા અમારે ખજૂરભાઈ શુદ્ધ સિંગતેલનો 5 લીટર એ મળે છે, 15 કેજી મળે છે. એટલે તમામ ગુજરાતીઓને ખાસ મારે કહેવાનું, આવો મેલડી એમ્પોરિયમની અંદર પોગી જજો મારા વાલાઓ, અને ત્યાંથી લેવાનો આગ્રહ રાખજો. અને હરેક બહેનોને કહેવાનું, ભાઈઓ તો આ ભાઈ ભટકાઈ જાય, હવે તમે ક્યાં મારા હાથ આમ ગમે ત્યાં ઉપડી જાય પાછા. પણ આખી લિંક તોડ નાખી, ફોટા પાડશું આપણે. હજી ખાસ તમામ ગુજરાતીઓને કહેવાનું કે ભાઈ, બહેનોને ખાસ કહેવાનું, ભાઈઓ તો રસોડામાં ભાખરી નથી બનાવતા, પણ બહેનોને ખાસ કહેવાનું કે ઘરવાળાને કહેજો કે ભાઈ આપણા ઘરના રસોડામાં ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ જ આવશે. અને જેટલા પણ લોકો આજે ખાસ તડકામાં મારા માટે આવ્યા છે, તમામનો ખૂબ ખૂબ આભાર. અડધી કલાક પછી અમારો એક કોમેડી વિડીયો આવવાનો છે, ખાસ એ જોવાનું ભૂલતા નહીં. અને કમેન્ટ કરજો બરવાડા, એટલે હું હરેક કમેન્ટો વાંચું છું. યુટ્યુબ હોય, ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, એટલે યુટ્યુબમાં ને ફેસબુકમાં જઈને કમેન્ટ કરજો જય બરવાડા, લખશો કે નહીં? કલાકમાં વિડીયો આવે છે, અમારો સપોર્ટ કરતા રહેજો. હવે જાઉં છું અંદર દુકાનમાં, ફરી પાછો તમામ ગુજરાતીઓને કહું છું કે ઘરના રસોડાની અંદર ખજૂરભાઈ શુદ્ધ સિંગતેલ લેતા રહેજો. એક સાથે બધા બોલશું જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અડધા લોકો આપણી પહેલા પહોંચી ગયા દુકાને. Oh, basta!
ગરદી નો કરો લ્યા લાલ ફેંક ઘડીક શાંતિ રાખજો. શૂટિંગ કરે ઘડીક પોરો ખાઓ ભાઈ બરવાળામાં આજે ખાસ ખાસ હું આવ્યો છું. ઓલા સોયની ના હિતા તારે હે હિતા હિતા કેમેરા વાળાને હાલો જગ્યા કરો હવે મળે છે ન્યૂ મેલડી એમ્પોરિયમમાં લેડીઝને લગતી તમામ વસ્તુ મળે છે. ભાઈ એડ્રેસ શું છે આપણું? પદ્મશ્રી કોમ્પ્લેક્સ. કયો? પદ્મશ્રી કોમ્પ્લેક્સ, મોતી બજાર. મોચી બજાર. એમાં પહોંચી જજો. ત્યાં લેડીઝને લગતી તમામ વસ્તુઓ મળે છે અને અમારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલી બરવાડામાં મળે છે. એટલે બસ એકબીજાને મળીને હાલો એટલે જીવનમાં આપણે આમ જો ઉતરી જઈએ, આમ ભવ પાર આપણું કામ ફેટ જાય. એટલે જેટલા બરવાડાના લોકો તમે જોશો બધા લોકો આ બરવાડાના લોકો છે અને બાળકો છે, મોટા છે, તમામ લોકો બહુ મિલનસાર છે, બહુ સારા છે. હવે અહીંયાથી જશું અમે સીધા ગઢડા જવાના છે. ગઢડું ટાઈમ છે 1 કલાકનું ડિસ્ટન્સ છે. જવું પણ જરૂરી છે, પણ બધા લોકોને આજે સારો ટાઈમ રોલિંગ એન્ડ એક્શન. હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂરભાઈ. ઐતિહાસિક નગરી એવી બરવાડાની અંદર અમારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ ઉપલબ્ધ છે. એટલે બરવાડાની અને આજુબાજુના ગામડાના તમામ લોકોને કહેવાનું છે કે ભાઈ ઘરના રસોડાની અંદર ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ જ લેવાનો આગ્રહ રાખો. શુદ્ધ સિંગતેલ છે અને 15 kg અને 5 લીટરમાં અવેલેબલ છે. નીચે નંબર આપી દીધો છે અને અમારા નીતિનભાઈ છે. અને ખાસ તો તમે રૂબરૂ જઈને પણ તમે ત્યાંથી લઈ શકો છો. ન્યૂ મેલડી એમ્પોરિયમ, પદ્મશ્રી કોમ્પ્લેક્સ અને બીજું મોચી બજારમાં આવ્યું છે. એટલે ત્યાં આવીને ફટાફટ લઈ લેજો ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.
આજે બરવાળાની અંદર અમારા ખજૂરભાઈ ઝાયની સિંગતેલનું ઓપનિંગ કરવા માટે આવ્યા હતા. હવે અમારા બરવાળામાંથી જઈ રહ્યા છીએ. આપ જોઈ રહ્યા છો મારી પાછળ ખજૂરભાઈની ગાડી આવી રહી છે. હું તમને દેખાડું, ખજૂરભાઈ હવે જઈ રહ્યા છે બરવાળામાંથી. લઈ લેવી તમને ચાલો. ખજૂરભાઈ બરવાળા આવ્યા તો જે ઘરે ખજૂરભાઈએ છાશ પીધી હતી એ બેન અને એમનો પરિવાર જો આ જગ્યાએ બેઠો છે. કાલથી અહીંયા આપણે જરૂર ઇન્ટરવ્યૂ લેવા આવશું. ખજૂરભાઈએ અહીંયા કને છાશ પીધી હતી બરવાળામાં આવ્યા તારે. જે બરવાળા ઘટના જે વખાણ કર્યા હતા ખજૂરભાઈ જઈ રહ્યા છે. ખજૂરભાઈ